ભગવદ્ ગીતાના અધ્યાય 4 શ્લોક 7માં લખ્યું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યર્થના અધર્મસ્ય તદાતમ સજમ્યમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાનાર્થે સંભવામી યુગે યુગે. ये દેખાય છે, જ્યારે પણ અસંતોષમાં વધારો થાય છે ત્યારે હું આવું છું. હું ઉમદા લોકોની રક્ષા કરવા આવ્યો છું. હું દુષ્ટોનો નાશ કરવા આવ્યો છું. હું ધર્મની સ્થાપના કરવા દરેક યુગમાં આવું છું અને જન્મ લઉં છું. આ વાતો શ્રી કૃષ્ણએ કહી છે, જેઓ પોતે ભગવાન વિષ્ણુના અવતાર હતા. પરંતુ વિષ્ણુનો આ પહેલો અવતાર નથી. જ્યારે પણ ધર્મ પર અધર્મનો વિજય થયો છે, વિષ્ણુએ અવતાર લીધો છે. અને આજ સુધી વિષ્ણુએ કુલ 9 અવતાર લીધા છે અને તેમનો દવાનો અવતાર કળિયુગના અંતમાં થશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ કયા અવતાર છે અને ભગવાન વિષ્ણુને આ અવતાર શા માટે લેવો પડ્યો? જેમ કે તમે જાણતા હશો કે ભગવાન બ્રહ્માએ આ શાશ્વત ચક્રને 4 ભાગોમાં વહેંચ્યું છે, જે સત્યયુગ છે, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ. અને વિષ્ણુજીએ દરેક યુગમાં અવતાર લીધા છે. સત્યયુગમાં 4 અવતાર, ત્રેતાયુગમાં 3 અવતાર, દ્વાપરયુગમાં 1 અવતાર અને કલયુગમાં 2 અવતાર છે. આ 4 યુગોમાં સત્યયુગને સૌથી પવિત્ર અને સૌથી શાંતિપૂર્ણ યુગ માનવામાં આવે છે, જ્યાં બધા સાથે રહેતા હતા. જેમ કે કપટ, અન્યાય, અન્યાયતા કોઈ લોકો નહોતા. પણ તું પછી સત્યયુગમાં ભગવાન વિષ્ણુને 4 અવતાર કેમ લેવા પડ્યા? આખરે આની પાછળનું રહસ્ય શું છે? અને તમે બધાએ ત્રેતાયુગના રામની વાર્તા તો સાંભળી જ હશે, જે ત્રેતાયુગમાં વિષ્ણુના છેલ્લા અવતાર હતા. પરંતુ શું તમે ત્રેતાયુગમાં જન્મેલા વિષ્ણુના પ્રથમ અવતાર વિશે સાંભળ્યું છે, જેણે પિતાના આદેશ પર પોતાની માતાનું શિરચ્છેદ કર્યો હતો? છેવટે આવી મજબૂરી શું હોઈ શકે? અને સૌથી મોટું રહસ્ય એ છે કે કળિયુગના અંતમાં વિષ્ણુનો 10મો અવતાર પ્રગટ થશે અને ધર્મની રક્ષા માટે યુદ્ધ લડશે. પરંતુ આ યુદ્ધ સામાન્ય નહીં હોય. આ માનવ ઇતિહાસનું સૌથી મોટું યુદ્ધ હશે. અને તે રાક્ષસ કલિરાજ એટલો શક્તિશાળી હશે કે તેને એકલા હાથે હરાવવા વિષ્ણુ માટે અશક્ય બની જશે. ત્યારે 7 ચિરંજીવીઓ સાથે ગણેશજી પણ ભયંકર અવતાર લેશે. અને તે પછી શું થશે તે સાંભળીને તમે પણ ચોંકી જશો. આ વાર્તા માત્ર વિષ્ણુના 10 અવતારોની જ નહીં, પરંતુ બ્રહ્માંડના સંતુલન વિશે છે. તેથી આજે અમે તમને વિષ્ણુના 10 અવતાર બતાવીશું અને તમને તેમના વિશે એવી રીતે જણાવીશું જે તમને પહેલા કોઈએ કહ્યું ન હોત. પરંતુ તે પહેલા જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને કોમેન્ટમાં શ્રી હરિ વિષ્ણુ લખો. ઘણા સમય પહેલા હગ્રીવ નામના રાક્ષસે 4 વેદ છીનવી લીધા અને સમુદ્રના ઊંડાણમાં સંતાડી દીધા. વેદ વિના સંસાર અંધકારમય થવા લાગ્યો અને સાથે જ મહાવિપત્તિનો સમય પણ નજીક આવી ગયો. આખી પૃથ્વી પાણી હેઠળ છે ડૂબી જવાનો હતો. આવા સંકટ સમયે ભગવાને સૃષ્ટિને સુરક્ષિત રાખવા અને જ્ઞાનની રક્ષા માટે માછલીનું રૂપ ધારણ કર્યું હતું. દરમિયાન સત્યયુગના એક ધર્મનિષ્ઠ ઋષિ વ્યાસત સ્નાન કરવા માટે મનુ નદીના કિનારે પહોંચ્યા. પછી એક નાની માછલી તેની આંખમાં પડી. માછલીએ કહ્યું, હે મહાત્મા, કૃપા કરીને મારી રક્ષા કરો. મોટા માછલીઓ મને ખાઈ જશે. મનુએ તેના પર દયા કરી અને તેને પોતાના કમંડલુમાં રાખ્યો. પરંતુ આ માત્ર શરૂઆત હતી. ધીમે ધીમે એ માછલી વધતી રહી. કમંડલુથી તળાવ, તળાવથી તળાવ અને તળાવથી નદી સુધી. દર વખતે તેનું કદ એટલું વિશાળ બન્યું કે મનુ આશ્ચર્યચકિત થઈ ગયો. આખરે જ્યારે તેઓએ તેને દરિયામાં છોડ્યો ત્યારે તે એ વિશાળ સ્વરૂપમાં દેખાયા હતા. મનુએ હાથ જોડીને કહ્યું, તમે કોઈ સામાન્ય પ્રાણી નથી. કૃપા કરીને મને કહો કે તમે કોણ છો? ત્યારે ભગવાન વિષ્ણુ માછલીના રૂપમાં પ્રગટ થયા અને બોલ્યા, હે મનુ, ટૂંક સમયમાં મહાપ્રલય આવવાનો છે. આખી દુનિયા પાણીમાં ડૂબી જશે. પરંતુ તમને અને જીવોના સંતાનોને બચાવીને તમારે નવી રચનાનો પાયો નાખવો પડશે. જ્યારે કયામતનો દિવસ આવે છે ત્યારે તમે તમારી પત્ની, 7 મહાન દીવા, દવાઓ અને તમામ જીવોના બીજ લઈને હોડીમાં બેસો. જાઓ, હું તે બોટને માછલીના રૂપમાં સુરક્ષિત જગ્યાએ લઈ જઈશ. ત્યાંથી જીવન ફરી શરૂ થશે. મનુએ ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું. જ્યારે કયામતનો સમય આવ્યો ત્યારે મનુ તેની હોડીમાં બેસીને તે ભયંકર સમુદ્રમાં ડગમગવા લાગ્યો. ત્યારે ભગવાન વિષ્ણુ મત્સ્ય અવતારમાં પ્રગટ થયા અને હોડીને સલામત રીતે ખેંચી લીધી. સ્થળ એટલે કે હિમાલયના શિખરો પર પહોંચ્યું. પ્રલયના એ અંધકારમાં ભગવાને મનુને ધર્મ,
સર્જન અને બ્રહ્માંડના રહસ્યો પણ શીખવ્યા. ત્યારબાદ તેણે હયાગ્રીવ રાક્ષસનો વધ કર્યો અને 4 વેદ દેવતાઓને પરત કર્યા. આમ જ્ઞાનનો પ્રકાશ ફરી પ્રગટ્યો અને જીવનનું બીજ રહ્યું. એક સમયની વાત. દુર્વાસા ઋષિએ દેવરાજ ઇન્દ્રને એક માળા આપી, જે ઇન્દ્રએ તેમના હાથી ઐરાવતના ગળામાં પહેરાવી. હાથીએ એ માળા પોતાના પગ નીચે કચડી નાખી. આ જોઈને દુર્વાસા અત્યંત ક્રોધિત થઈ ગયા અને દેવતાઓને શ્રાપ આપ્યો કે તેમની બધી શક્તિઓ ઓછી થઈ જશે. ભગવાન શ્રાપને કારણે નિર્બળ બની ગયા. બીજી બાજુ રાક્ષસોએ આ તકનો લાભ ઉઠાવીને તેમના પર હુમલો કર્યો. દેવતાઓ હારવા લાગ્યા અને ડરી ગયા અને ભગવાન વિષ્ણુનું શરણ લીધું. દેવતાઓએ વિનંતી કરી કે હે પ્રભુ, તમે અમારી રક્ષા નહીં કરો તો અધર્મનો વિજય નિશ્ચિત છે. ભગવાન હસ્યા અને કહ્યું કે સત્તા પાછી મેળવવાનો એક જ રસ્તો છે, સમુદ્ર મંથન. ક્ષીરસાગર મંથન થશે ત્યારે અમૃત પ્રગટ થશે. તે અમૃત તમને અમરત્વ અને શક્તિ પ્રદાન કરશે. પણ આટલું મોટું કામ તમે એકલા ના કરી શકો. તમારે રાક્ષસોને પણ સાથે લઈ જવું પડશે. તેમના વિના આ શક્ય નથી. ઇન્દ્રએ રાક્ષસ રાજા બલિ પાસે જઈને આ પ્રસ્તાવ મૂક્યો. ચાલો આપણે સાથે મળીને સમુદ્ર મંથન કરીએ. ગમે તે રત્નો અને અમૃતને સમાન રૂપે વહેંચવામાં આવશે. બાલી પહેલા તો શંકાશીલ હતો, પણ જ્યારે તેને ખબર પડી કે તે નારાયણનો જ આદેશ હતો, તેથી તેણે ઓફર સ્વીકારી લીધી. મંદાર પર્વતને આશ્રમ અને નાગરાજ વાસુકીને દોરડા બનાવવામાં આવ્યા. બંને દેવતાઓ અને દાનવો દોરડાની બંને બાજુએ ઊભા રહીને સમુદ્ર મંથન કરવા લાગ્યા. પરંતુ સમસ્યા એ હતી, વિશાળ મંદાર પર્વત વારંવાર ડૂબવા લાગ્યો. પછી ભગવાને પોતે કૂર્મ અવતાર એટલે કે કાચબાનું રૂપ ધારણ કર્યું. તે ક્ષીરસાગરના ઊંડાણમાં ગયો અને સમગ્ર પર્વતને તેની વિશાળ પીઠ પર પકડી લીધો. આ રીતે મંથન સરળતાથી ચાલવા લાગ્યું. જેમ જેમ સમુદ્ર મંથન કરતો રહ્યો તેમ તેમ એક પછી એક અદ્ભુત રત્નો અને દૈવી વસ્તુઓ દેખાયા. તે શરૂ થયું. કામધેનુ, ઐરાવત હાથી, ઈચ્છા આશ્રવ, અશ્વ, કૌસ્તુભમણિ, લક્ષ્મીજી અને અનેક અમૂલ્ય વારસો. પરંતુ મંથન વચ્ચે એક ભયંકર ઝેર પણ બહાર આવ્યું, જેને જોઈને બધા ડરી ગયા. ત્યારે ભગવાન શિવે કરુણાથી તે ઝેર પોતાના ગળામાં લીધું અને નીલકંઠ કહેવાયા. આખરે સમુદ્ર મંથનમાંથી ધન્વંતરીનો ઉદ્ભવ થયો. તેમના હાથમાં અમૃતનો વાસણ હતો. રાક્ષસો તેને છીનવવા દોડ્યા, પરંતુ ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કરીને દેવતાઓને અમૃત વહેંચ્યું. આ રીતે દેવતાઓએ તેમની શક્તિ પાછી મેળવી અને ધર્મનું રક્ષણ થયું. સૃષ્ટિના પ્રારંભિક યુગમાં 2 રાક્ષસ ભાઈઓનો જન્મ થયો, હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ. બંને રાક્ષસો અત્યંત પરાક્રમી અને ઘમંડી હતા. તેની શક્તિ દિવસે દિવસે વધવા લાગી. ધીરે ધીરે તેમનો આતંક 3ય દુનિયામાં ફેલાઈ ગયો. દેવતાઓ પણ તેમનાથી ડરી ગયા અને ચારે બાજુ અધર્મ પ્રવર્તવા લાગ્યો. આ પૈકી હિરણ્યાક્ષ ખાસ કરીને ગૌરવ અને શક્તિનું પ્રતીક હતું. પોતાની શક્તિ બતાવવા તેણે એક અદ્ભુત કામ કર્યું. તેણે પોતે જ પૃથ્વીનું અપહરણ કર્યું હતું. તે પૃથ્વી તેણે તેની શક્તિથી તેને લઈ લીધું અને તેને સમુદ્રના ઊંડાણમાં છુપાવી દીધું, જેના કારણે તમામ પ્રાણીઓ, મનુષ્યો અને દેવતાઓ ચિંતિત થઈ ગયા. પૃથ્વી માતાએ કરુણાભર્યું રુદન આપ્યું, હે નારાયણ, મારી રક્ષા કરો. તેમની હાકલ સાંભળીને ભગવાન વિષ્ણુએ અદ્ભુત સ્વરૂપ ધારણ કર્યું. વરાહ એટલે દૈવી જંગલી ડુક્કર. તેની ગર્જનાથી 3ય લોકો ગુંજી ઉઠ્યા. વરાહરૂપ ધારણ કરીને ભગવાન સાગરના ઊંડાણમાં ઉતર્યા. હિરણ્યાક્ષ ત્યાં જ ઊભો હતો. તેની અદ્ભુત શક્તિની બડાઈ મારવી. તેણે ભગવાન તરફ જોયું અને હસીને કહ્યું, અરે, આ તુચ્છ પ્રાણી મારી સામે આવી ગયું છે. આજે હું તેનો પણ નાશ કરીશ. પછી ભયંકર યુદ્ધ શરૂ થયું. સમુદ્રના ઊંડાણમાં બંને વચ્ચેનો સંઘર્ષ એટલો ઉગ્ર હતો કે દેવો ઉપર ઊભા રહીને ભય અને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. આ મહાયુદ્ધમાં આખરે ભગવાન વરાહે હિરણ્યાક્ષને પોતાના તીક્ષ્ણ દાંત વડે ઉપાડી લીધો અને તેને ફેરવીને હરાવી દીધો. પછી ભગવાને પૃથ્વી માતાને તેના વિશાળ દાંડી પર ઉપાડીને તેને પાણીમાંથી બહાર લાવીને બ્રહ્માંડના સંતુલન સ્થાન પર સ્થાપિત કરી. પણ આ વાર્તા અહીં પૂરી નથી થતી. આ ઘટનાથી હિરણ્યક્ષનો ભાઈ હિરણ્યકશ્યપ ગુસ્સે થઈ ગયો. તેણે નક્કી કર્યું કે તે ચોક્કસપણે તેના ભાઈના મૃત્યુનો બદલો લેશે. વેરની આ લાગણી પાછળથી તેને એક વરદાન આપ્યું, જેણે તેને લગભગ અજેય બનાવી દીધો. અને આ વાર્તા
અમને આગામી અદ્ભુત એપિસોડ પર લઈ જશે, નરસિંહ અવતાર તરફ. હિરણ્યાક્ષની હત્યા પછી તેનો ભાઈ હિરણ્યકશ્યપે વેરની આગમાં સળગવા લાગ્યો. તેણે નક્કી કર્યું કે તે તેના ભાઈના મૃત્યુનો બદલો લેશે. આ માટે તેમણે કઠોર તપસ્યા કરી અને સ્વયં ભગવાન બ્રહ્માને પ્રસન્ન કર્યા. જ્યારે ભગવાન બ્રહ્મા તેમની સમક્ષ હાજર થયા ત્યારે હિરણ્યકશ્યપે તેમની પાસે એક વરદાન માંગ્યું. મૃત્યુ લગભગ અશક્ય બની જાય છે. તેણે કહ્યું કે ન તો માણસ કે પ્રાણી મને મારી શકે છે, ન તો હું દિવસ દરમિયાન, ન રાત્રે, ન આકાશમાં, ન પૃથ્વી પર, ન ઘરની અંદર, ન બહાર, ન કોઈ હથિયારથી મરી શકું છું. તેમની કઠિન તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને આ વરદાન આપ્યું. વરદાન મળ્યા બાદ હિરણ્યકશ્યપનું અભિમાન ચરમસીમાએ પહોંચ્યું. તેણે પોતાને અમર કર્યા સમજવા લાગ્યા. તેણે જાહેરાત કરી, હવે બ્રહ્માંડમાં ઈશ્વરનું કોઈ અસ્તિત્વ નથી, માત્ર હું જ સર્વોપરી છું. બધાએ મારી પૂજા કરવી પડશે. પરંતુ હિરણ્યકશિપુનો પોતાનો પુત્ર પ્રહલાદ તેની સામે ઊભો હતો. પ્રહલાદ બાળપણથી જ ભગવાન વિષ્ણુના પ્રખર ભક્ત હતા. તે દિવસ રાત ઓમ નમો નારાયણનો જાપ કરતો. પિતા લાખ રોકે છે, ધમકી આપે છે અને સજા પણ કરે છે, પણ પ્રહલાદ ક્યારેય પરેશાન ન થયો. હિરણ્યકશિપુએ તેને મારવાના અનેક પ્રયાસો કર્યા. ક્યારેક તેને ઝેર આપવામાં આવ્યું, ક્યારેક તેને પર્વત પરથી ફેંકી દેવામાં આવ્યો, ક્યારેક હાથીઓથી તેને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ દરેક વખતે ભગવાન વિષ્ણુએ તેમના ભક્તની રક્ષા કરી. તેની બહેન હોલિકાની મદદથી તેને અગ્નિમાં બેસાડીને પણ તેને સળગાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ થયું ઉલટું. હોલિકા બળીને રાખ થઈ ગઈ અને પ્રહલાદ સુરક્ષિત બહાર આવ્યો. આખરે હિરણ્યકશિપુનો ગુસ્સો હદ વટાવી ગયો. તેણે પ્રહલાદને મહેલના ઉંબરે બોલાવ્યો અને પૂછ્યું, તારો વિષ્ણુ ક્યાં છે? જો તે ખરેખર સર્વવ્યાપી છે તો શું તે આ સ્તંભમાં પણ હાજર હશે? પ્રહલાદે શાંત સ્વરે કહ્યું, હા પિતાજી, મારા ભગવાન સર્વત્ર છે. આ સાંભળીને હિરણ્યકશ્યપે ગુસ્સામાં પોતાની ગદા વડે સ્તંભ તોડી નાખ્યો. તે જ ક્ષણે ત્યાંથી એક આશ્ચર્યજનક રીતે ભયંકર સ્વરૂપ દેખાયું, નરસિંહ. ગુસ્સામાં નરસિંહ અવતારે હિરણ્યકશ્યપનું ગળું પકડી લીધું, તેને હવામાં ઊંચકીને ફેંકી દીધો. પછી મહેલનો દરવાજો ખેંચીને તેણે તેણીને તેના પગ સુધી લઈ લીધી અને તેણીને ઉપાડીને તેની જાંઘ પર સુવડાવી. નરસિંહ અવતારે હિરણ્યકશ્યપનું માથું ફાડી નાખ્યું અને વિશ્વને તેના ભયમાંથી મુક્ત કરાવ્યું. દેવતાઓએ ઉજવણી કરી. પ્રહલાદે પોતાના પ્રભુના ચરણોમાં પ્રણામ કર્યા અને સૃષ્ટિમાં ધર્મનો પ્રકાશ ફરી પ્રસરી ગયો. હિરણ્યકશ્યપની હત્યા પછી તેના પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુના મહાન ભક્ત બન્યા. પ્રહલાદની ભક્તિની કથા ત્રણેય લોકમાં પ્રસિદ્ધ થઈ. સમય વીતતો ગયો અને તેના વંશમાં રાજા બલિનો જન્મ થયો, જે પ્રહલાદના પૌત્ર હતા. બાલી બાળપણથી જ હિંમતવાન અને ઉદાર હતો. તેણે કઠોર તપસ્યા કરી અને દેવતાઓ કરતાં પણ મોટી શક્તિ પ્રાપ્ત કરી. ગુરુ શુક્રાચાર્યના માર્ગદર્શન હેઠળ તેણે પૂરા રાક્ષસોનું નેતૃત્વ કર્યું અને એક પછી એક દેવતાઓને હરાવ્યા. સ્વર્ગ પણ કબજે કરવામાં આવ્યું હતું. દેવતાઓ અસહાય બની ગયા અને ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાને જોયું કે બાલી અત્યંત શક્તિશાળી છે, પરંતુ તેનામાં એક ગુણ ખાસ પ્રબળ હતો. તેમની ઉદારતાના કારણે તેમણે કોઈ ભિખારીને ખાલી હાથે પરત ન કર્યો. તેથી જ તેણે વામનનો અવતાર ધારણ કર્યો, એક નાનકડા બ્રાહ્મણ બાળકનો રૂપ. માથા પર જાડા વાળ, હાથમાં કમંડલ, શરીર પર તેજ અને વાણીમાં નમ્રતા. એક દિવસ રાજા બલિ એક વિશાળ યજ્ઞ કરી રહ્યા હતા. જ્યારે આ નાનો બ્રાહ્મણ ત્યાં પહોંચ્યો ત્યારે બલિએ તેનું સન્માન કર્યું અને કહ્યું, બ્રહ્મચારી, મને કહો કે તમે શું ઈચ્છો છો, હું તમને ચોક્કસપણે દાન કરીશ. વામને હસીને કહ્યું, હે રાજા, મારે માત્ર 3 ફૂટ જમીન જોઈએ છે, જ્યાં હું શાંતિથી બેસીને તપસ્યા કરી શકું. સમગ્ર સભા આશ્ચર્યચકિત થઈ ગઈ. આટલો મોટો ઉદાર રાજા અને આટલું નાનું દાન? બલિ હસ્યો અને બોલ્યો, મને લાગ્યું કે તમે સોનું, ગાય કે રાજ્ય માંગશો, પરંતુ તમે માત્ર 3 પૈસા જમીન માંગી છે. હું ચોક્કસ આપીશ. જલ્દી બલિએ એક સંકલ્પ લીધો અને તે નાનો બ્રાહ્મણ અચાનક વિશાળ બની ગયો. તેનું શરીર આકાશને સ્પર્શી ગયું. તેમનો પ્રકાશ મસ્તકથી બ્રહ્માંડ સુધી પ્રસરી ગયો. આ પોતે વામન હતા, વિષ્ણુનું ત્રિવિક્રમ સ્વરૂપ. ઈશ્વરે પહેલું પગલું ભર્યું અને આખી પૃથ્વી માપી. બીજું પગલું ભર્યું, આખું આકાશ માપ્યું. હવે ત્રીજા પગથિયા માટે જગ્યા બચી નથી. ભગવાન બલિ તરફ જોયું. બલિએ હસીને માથું નમાવ્યું અને કહ્યું, ભગવાન, કૃપા કરીને મારા માથા પર ત્રીજું પગથિયું મૂકો.
ભગવાને એ જ કર્યું અને બાલીને અંડરવર્લ્ડમાં મોકલ્યો. પરંતુ તેના દાન અને ભક્તિથી પ્રસન્ન થઈને વિષ્ણુએ તેને આશીર્વાદ આપ્યા. રાજન, તું અંડરવર્લ્ડમાં રાજા બનીશ અને હું પોતે તારા દ્વારે આવીશ. હું હંમેશા રક્ષા કરીશ. આ જ કારણ છે કે આજે પણ લોકો માને છે કે વામનના રૂપમાં વિષ્ણુ સ્વયં રાજા બલિના દરવાજે દ્વારપાલ તરીકે ઊભા છે. સત્યયુગ અને ત્રેતાયુગ વચ્ચેના સમયગાળામાં જ્યારે અધર્મ વધવા લાગ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ છઠ્ઠો અવતાર લીધો. પરશુરામનો જન્મ ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાને ત્યાં થયો હતો. તેમના બાળપણમાં તેમણે શસ્ત્રો અને શાસ્ત્રોનું ઊંડું શિક્ષણ મેળવ્યું. તેઓ મહાદેવના પ્રખર ભક્ત હતા અને ભગવાન શિવે તેમને દિવ્ય કુહાડી આપી હતી. ત્યારથી તેઓ પરશુધારી રામ એટલે કે પરશુરામ કહેવાતા. એક દિવસ જમદગ્નિ ઋષિએ તેમના પુત્રોને તેમની માતાને મારી નાખવાનો આદેશ આપ્યો. પરશુરામના મોટા ભાઈઓએ આ આદેશનું પાલન કરવાની ના પાડી. પરંતુ જ્યારે આ આદેશ પરશુરામની સામે આવ્યો ત્યારે તેણે ધર્મ અને ધાર્મિક ભક્તિને સર્વોચ્ચ માનીને વિચલિત થયા વિના તેની માતાનું માથું કાપી નાખ્યું. જેના પછી પરશુરામ રડ્યા અને પિતાને પૂછ્યું કે તેને આ પાપ શા માટે કરાવ્યું. ત્યારે જમદગ્નિ ઋષિએ કહ્યું કે એક દિવસ માતા રેણુકા નદીમાં સ્નાન કરવા ગયા. ત્યાં તેણે ગંધર્વોને પાણીની રમત કરતા જોયા અને એક ક્ષણ માટે તેનું મન અસ્થિર થઈ ગયું. જ્યારે તે આશ્રમમાં પાછી આવી ત્યારે મહર્ષિ જમદગ્નિને તેની યોગિક દ્રષ્ટિથી આ વાતની જાણ થઈ. પરંતુ મહર્ષિ જમદગ્નિએ પરશુરામની આજ્ઞાપાલનની ભાવનાથી પ્રસન્ન થયા અને તેને વરદાન આપ્યું. તે જ ક્ષણે પરશુરામે તેમની માતાના પુનરુત્થાન માટે પ્રાર્થના કરી અને રેણુકા જીવિત થઈ. આ ઘટના પરશુરામની ધર્મ પ્રત્યેના ચુસ્ત પાલન અને અદમ્ય ભક્તિનું પ્રતીક છે. સમય વીતી ગયો. એક દિવસ હયવંશી રાજા સહસ્ત્રાર્જુન જમદગ્નિના આશ્રમમાં આવ્યા. ત્યાં તેણે કામધેનુ નામની દિવ્ય ગાય જોઈ, જેના દ્વારા ઋષિ દરેક વ્યક્તિ મહેમાનોનું સ્વાગત કરી શકે છે. લોભથી સહસ્ત્રાર્જુને કામધેનુને બળથી છીનવી લીધું. જ્યારે પરશુરામને આ સમાચાર મળ્યા ત્યારે તેણે એકલા હાથે રાજા અને તેની વિશાળ સેનાનો સામનો કર્યો. તેણે સહસ્ત્રાર્જુનનો વધ કર્યો અને કામધેનુને પાછી લાવી. સહસ્ત્રાર્જુનના પુત્રોએ ઋષિનો બદલો લીધો, જમદગ્નિનો વધ કર્યો. આ સમાચાર મળતા જ પરશુરામ ક્રોધે ભરાયા. તેણે પ્રતિજ્ઞા લીધી કે હું આ પૃથ્વી પરથી ક્ષત્રિયોનો નાશ કરીશ. આ પછી પરશુરામે એકલા હાથે આખી પૃથ્વી પરથી ક્ષત્રિયોનો 22 વાર સંહાર કર્યો. તેણે ક્ષત્રિય વંશનો લગભગ નાશ કર્યો. ઇતિહાસમાં આવો ભયંકર વેર બીજો કોઈ નથી. મેળવો. પોતાનું વ્રત પૂર્ણ કર્યા પછી પરશુરામે અશ્વમેધ યજ્ઞ કર્યો અને સમગ્ર પૃથ્વી મહર્ષિ કશ્યપને દાનમાં આપી દીધી. પછી તેણે પોતાના શસ્ત્રો ઇન્દ્રને સોંપી દીધા અને મહિન્દ્ર પર્વત પર તપસ્યામાં લીન થઈ ગયા. પણ પરશુરામની ગાથા અહીં પૂરી થતી નથી. દેવતાઓએ તેમને ચિરંજીવીનું વરદાન આપ્યું. તેઓ આજે પણ જીવંત માનવામાં આવે છે અને કહેવાય છે કે તે આવતીકાલના અવતારના સમયે પ્રગટ થશે અને તેમને દૈવી શસ્ત્રો પ્રદાન કરશે અને ધર્મની સ્થાપનામાં મદદ કરશે. ત્રેતાયુગમાં જ્યારે રાવણ જેવા અધર્મ અને દુષ્ટ લોકોનો આતંક વધવા લાગ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ 7મો અવતાર લીધો, શ્રીરામ. અયોધ્યા નગરીમાં સૂર્યવંશના પ્રતાપી રાજા દશરથનું રાજ્ય હતું. તેઓ તે ધર્મનિષ્ઠ અને ભક્ત હતો, પણ નિઃસંતાન હતો. સંતાન પ્રાપ્તિ માટે તેમણે મહર્ષિ શૃંગીના માર્ગદર્શન હેઠળ પુત્રેષ્ઠી યજ્ઞ કર્યો. યજ્ઞના પરિણામે રાણી કૌશલ્યાથી શ્રીરામ, રાણી કૈકાઈથી ભરત અને રાણી સુમિત્રાથી લક્ષ્મણ અને શત્રુઘ્નનો જન્મ થયો. રામ બાળપણથી જ તેજસ્વી, બહાદુર અને નમ્ર હતા. જ્યારે વિશ્વામિત્ર યજ્ઞમાં વિક્ષેપ પાડનારા રાક્ષસોથી પરેશાન થયા ત્યારે તેમણે રામ અને લક્ષ્મણને પોતાની સાથે લીધા. ત્યાં રામે તાટક અને સુબાહુ જેવા રાક્ષસોનો વધ કર્યો અને વિશ્વામિત્રનો યજ્ઞ સફળ થયો. આ પછી તેઓ મિથિલા પહોંચ્યા, જ્યાં રાજા જનકે તેમની પુત્રી સીતાના સ્વયંવરનું આયોજન કર્યું હતું. સ્વયંવરની સ્થિતિ ભગવાન શિવની હતી. વિશાળ ધનુષ્ય ઉપાડીને ધનુષ્યને અર્પણ કરવું. ઘણા રાજાઓએ પ્રયત્નો કર્યા પણ કોઈ સફળ ન થઈ શક્યું. પછી રામે સરળતાથી ધનુષ્ય ઉપાડ્યું અને તોડી નાખ્યું. આ સાથે સીતાજીએ રામને પોતાના પતિ તરીકે સ્વીકારી લીધા. અયોધ્યા પાછા ફરતા જ રામના રાજ્યાભિષેકની તૈયારીઓ શરૂ થઈ ગઈ. પરંતુ રાણી કૈકેયી, તેની દાસી મંથરા, રાજા દશરથના કહેવાથી મને મારા 2 આશીર્વાદની યાદ અપાવે છે. રામને 14 વર્ષ માટે વનવાસ મોકલવામાં આવ્યા અને ભરતને અયોધ્યાની ગાદી મળી. રાજા દશરથને આ વચન પાળવાની ફરજ પડી.
રામે કોઈ પણ જાતના વિરોધ વિના પિતાની આજ્ઞા સ્વીકારી લીધી અને સીતા અને લક્ષ્મણ સાથે જંગલ તરફ આગળ વધ્યા। વનવાસ દરમિયાન ઘણી ઘટનાઓ બની। શૂર્પણખાની ખરદૂષણની ઘટના, રાક્ષસોના રાજા રાવણ દ્વારા સીતાની હત્યા અને આખરે અપહરણ। રાવણ સીતાને લંકા લઈ ગયો અને અશોક વાટિકામાં કેદ કર્યું। સીતાની શોધમાં રામ અને લક્ષ્મણ, હનુમાન, સુગ્રીવ અને વાનર સેનાને મળે છે। હનુમાન સમુદ્ર પાર કરીને લંકામાં પ્રવેશ્યા અને સીતાને મળી। ત્યાં તેણે રાવણને ચેતવણી પણ આપી અને લંકા બાળીને પરત ફર્યા। આ પછી સમુદ્ર પર પુલ બનાવવામાં આવ્યો અને રામ પોતાની વાનર સેના સાથે લંકા પહોંચ્યા। ત્યાં ભીષણ યુદ્ધ થયું। રાવણનો બહાદુર પુત્ર મેઘનાદ અને ભાઈ કુંભકર્ણ માર્યા ગયા। આખરે શ્રીરામે પોતે જ રાવણનો વધ કરીને સીતાને મુક્ત કરી। વિજય પછી રામ અયોધ્યા પાછા ફર્યા। આખા શહેરમાં લાઇટ, અગ્નિ પ્રગટાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તે જ દિવસથી દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે। અયોધ્યામાં રામ રાજ્યની સ્થાપના થઈ, જ્યાં ધર્મ, ન્યાય અને સમૃદ્ધિનો વાસ હતો। પણ વાર્તા અહીં પૂરી નથી થતી। લોકોની શંકા અને ટીકાને કારણે રામે સીતાને વનમાં મોકલી। લવ અને કુશનો જન્મ ત્યાં વાલ્મીકી આશ્રમમાં થયો હતો। અંતે જ્યારે સીતાએ ફરીથી અગ્નિ પરીક્ષામાંથી પસાર થવાનો ઇનકાર કર્યો, ત્યારે તે પૃથ્વી માતાના ખોળામાં આવી ગઈ। પોતાનું રાજ્ય તેમના પુત્રોને સોંપ્યા પછી રામ સરયુ નદીના કિનારે પાણીમાં પ્રવેશ્યા। પોતાનું શરીર છોડીને વિષ્ણુના રૂપમાં પાછા ફર્યા। રામ અવતાર માત્ર એક રાજાની વાર્તા નથી, પણ તે એક આદર્શ માણસ, એક આદર્શ પુત્રની પણ વાર્તા છે। તે એક આદર્શ પતિ અને આદર્શ રાજાનું જીવન મૂર્ત સ્વરૂપ છે। તેથી જ તેમને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે। દ્વાપર યુગમાં જ્યારે અધર્મનું વર્ચસ્વ વધવા લાગ્યું અને આતંક ચરમસીમાએ હતો, ત્યારે ભગવાન વિષ્ણુએ તેમનો 8મો અવતાર લીધો, શ્રી કૃષ્ણ। મથુરા શહેરનો રાજા અત્યાચારી કંસ હતો। એક દિવસ જ્યારે કંસ તેની બહેન દેવકીના લગ્ન વાસુદેવ સાથે કરાવી રહી હતી, પછી આકાશમાંથી અવાજ આવ્યો, દેવકીનો 8મો પુત્ર કંસ તને મારી નાખશે। આ સાંભળીને કંસ ગુસ્સે થયા અને દેવકી વાસુદેવને કેદ કરી દીધા। કંસ દેવકીના દરેક બાળકોને જન્મતાની સાથે જ મારી નાખશે। આ રીતે 7 શિશુઓની હત્યા કરવામાં આવી હતી। અંતે જ્યારે 8મો પુત્ર થયો, ત્યારે તે નારાયણ શ્રી કૃષ્ણ સ્વયં હતા। તેમનો જન્મ ભાદ્રપદ મહિનાની કૃષ્ણ અષ્ટમીની મધ્યરાત્રિએ થયો હતો। જેલમાં એક ચમત્કાર થયો। સૈનિકો સૂઈ ગયા, રક્ષકો બેભાન થઈ ગયા અને જેલના દરવાજા ખુલી ગયા। વાસુદેવે બાળક કૃષ્ણને ટોપલીમાં બેસાડી યમુના નદી પાર કરી। રસ્તામાં શેષનાગ પોતાનો હુડો ફેલાવીને બાળકનું રક્ષણ કરતો રહ્યો। વાસુદેવ બાળકને ગોકુળ અને નંદ લઈ ગયા, બાબા યશોદાના ખોળામાં સોંપી। આમ કૃષ્ણનો ઉછેર ગોકુળમાં થયો હતો। કૃષ્ણ બાળપણથી જ તોફાની અને આરાધ્ય હતા। તે માખણ ચોરતો, ગોપીઓના ઘડા તોડતો અને પોતાની વાંસળીના સૂરથી બધાને મોહિત કરી દેતો। તેમના બાળપણના કારનામા આજે પણ લોકગીતો અને વાર્તાઓમાં ગવાય છે। તેણે ઘણા રાક્ષસોને પણ માર્યા, પૂતના, શકટાસુર, તૃણવર્ત, બકાસુર, અઘાસુર વગેરે। જ્યારે કાલિયા નાગે યમુનામાં આતંક મચાવ્યું, ત્યારે કૃષ્ણએ તેના હૂડ પર નાચતા તેને કાબૂમાં કરી અને યમુનાની ઝેરમાંથી મુક્ત કરી। બરસાનાની રાધા તેની પ્રિય હતી। રાધા અને કૃષ્ણનો પ્રેમ માત્ર દુન્યવી નથી, પણ આત્મા અને ભગવાનના મિલનનું પ્રતીક છે। વૃંદાવનના રાસલીલામાં કૃષ્ણની વાંસળીના સૂર સાંભળીને ગોપીઓ આનંદિત થઈ જતી। કૃષ્ણ મોટા થયા અને મથુરા પાછા ફર્યા અને કંસનો વધ કર્યો। આ રીતે દેવકીએ વસુદેવને મુક્ત કર્યા અને મથુરાના લોકોને આતંકથી બચાવ્યા। આ પછી કૃષ્ણએ દ્વારકા શહેરની સ્થાપના કરી અને યદુવંશનો વિસ્તાર કર્યો। દ્વાપર યુગનો સૌથી મોટો એપિસોડ મહાભારત હતો। આમાં કૃષ્ણએ પાંડવોને ટેકો આપ્યો અને અર્જુનના સારથી બન્યા। જ્યારે અર્જુન યુદ્ધના મેદાનમાં ધાર્મિક સંકટમાં હતો, ત્યારે કૃષ્ણએ તેને ગીતાનો ઉપદેશ આપ્યો હતો। જીવન, ધર્મ, આત્મા અને કર્તવ્યનું તે જ જ્ઞાન જે આજે પણ માનવતા માટે માર્ગદર્શક છે। મહાભારતના યુદ્ધમાં પાંડવોનો વિજય થયો હતો અને અધર્મ પર સદાચારની સ્થાપના થઈ હતી। યુદ્ધ આ પછી યદુવંશમાં પણ ધીમે ધીમે મતભેદ વધવા લાગ્યો। ગાંધારીના શ્રાપને કારણે યદુવંશનો નાશ થયો હતો। આખરે કૃષ્ણ જંગલમાં પીપળના ઝાડ નીચે આરામ કરી રહ્યા હતા। પછી એક શિકારીએ તેને હરણ સમજ્યો અને તેના પગમાં તીર માર્યું। કૃષ્ણે હસીને તેને અભય આપ્યો। આ તેમનો અંત હતો અને આ સાથે દ્વાપર યુગનો અંત આવ્યો। આ પછી કળિયુગ શરૂ થયો।
દ્વાપર યુગના અંતમાં અને કળિયુગના પ્રારંભમાં જ્યારે પૃથ્વી પર હિંસા, બલિદાન પ્રથા અને અંધશ્રદ્ધા વધવા લાગી ત્યારે ભગવાન વિષ્ણુ માનવ સ્વરૂપે અવતર્યા, જેમને આપણે ગૌતમ બુદ્ધ તરીકે ઓળખીએ છીએ. આ અવતાર વિશેષ હતો કારણ કે આમાં ભગવાને યુદ્ધ કે શસ્ત્રોનો આશરો લીધો નથી, પરંતુ જ્ઞાનનો આશરો લીધો છે અને કરુણાથી માનવતાનો માર્ગ બતાવ્યો. લગભગ 500 વર્ષ પૂર્વે કપિલવસ્તુમાં શાક્ય વંશના રાજા શુદ્ધોધન અને રાણી મહામાયાને એક પુત્રનો જન્મ થયો હતો. જન્મના 7મા દિવસે માતાનું અવસાન થયું અને બાળકનો ઉછેર તેની કાકી પ્રજાપતિ ગૌતમીએ કર્યો. તેનું નામ સિદ્ધાર્થ હતું. નાનપણથી જ સિદ્ધાર્થ દયાળુ અને સંવેદનશીલ હતા. તેને મહેલમાં દરેક સુખ સુવિધા આપવામાં આવી હતી, પણ જીવનના ગહન રહસ્યો જાણવાની જિજ્ઞાસા તેમના હૃદયમાં રહી. એક દિવસ જ્યારે સિદ્ધાર્થ શહેરમાં ફરવા ગયો ત્યારે તેણે એવા દ્રશ્યો જોયા જેણે તેના જીવનની દિશા બદલી નાખી. તેણે એક વૃદ્ધ માણસ, એક બીમાર વ્યક્તિ અને એક મૃતદેહ જોયો. આ જોઈને તેમને લાગ્યું, હું જીવનની અસ્થાયીતા અને ઉદાસીથી વાકેફ થયો. પછી તેણે એક સાધુને જોયા જે ત્યાગ અને શાંતિના માર્ગ પર હતા. તે જ ક્ષણે તેને સમજાયું કે જીવનનું સત્ય આનંદમાં નથી, પણ ત્યાગ અને સાધનામાં છુપાયેલું છે. તેનું હૃદય વ્યગ્ર બની ગયું.